આમ તો ગુંદાનો સંભારો દરેક વ્યક્તિ બનાવીને ખાતા હોય છે, પણ આજ હું જે શેર કરીશ તે લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો અને શાકની જરૂર ના પડે તેવું સ્વાદિષ્ટ બનશે, જે ગુંદા લીવરને તો હેલ્ધી રાખે છે, બીપીને પણ કંટ્રોલમાં રાખે છે, સાથે હૃદયને મજબૂત રાખે છે અને ગળાની ખરાશને પણ દૂર કરે છે, સાથે દાંતને પણ મજબૂત રાખી દાંતના દુખાવાને પણ દૂર કરે છે અને ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરે છે. ઘણા બધા ફાયદા કરનાર ગુંદા ખાસ કરીને સિઝનમાં સંભારો કે શાક કે પછી અથાણાના રૂપમાં ખાવા જ જોઈએ. તો ચલો આજની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે મેં અહીંયા લીધા છે ગુંદા. લગભગ આ ગુંદા 500 ગ્રામ જેટલા છે અને હવે આ રીતે તેને દંઠળ કાઢી લઈશું. ગુંદા છે તેને મેં પહેલાં સાફ કરી લીધા છે. બિલકુલ અત્યારે તેમાં પાણી નથી, મીન્સ પાણીવાળા ભીના આપણા ગુંદા ના હોવા જોઈએ. આ રીતે ઉપરની દાંડી હટાવ્યા બાદ હવે દસ્તાની મદદથી કે કોઈ પણ વજનવાળી વસ્તુ હોય કે પથ્થરો હોય તેના મદદથી ઉપરનું જે તેનું દાંડીનો ભાગ હોય ત્યાં, એટલે કે જે ગુંદાનું મોઢું કહેવાય, ત્યાં આપણે થોડું હળવું પ્રેસ કરશું તો આ રીતે 2 ભાગ થઈ જશે અને આરામથી તેના ઠળિયા આપણે કાઢી શકશું. ગાઈઝ, ગુંદા એટલા બધા ફાયદા કરનાર છે કે વાત ના પૂછો. ખાસ કરીને ફેફસાની બીમારી હોય તો દૂર કરશે, શરદી કફમાં પણ રાહત આપશે. ઓલ ઓવર કહીએ તો ગુંદા એક ઔષધિથી કમ નથી. આ રીતે હવે આપણે ગુંદાના બધા જ છે તે ડંઠળ કાઢી, ઠળિયા કાઢી અને તૈયાર કરી લીધું છે અને આપણે નવી રીતે સંભારો તૈયાર કરીશું, જેથી 10 દિવસ સુધી સંભારો સારો રહે અને તમને ખૂબ સ્વાદિષ્ટ લાગે. શાકની પણ જરૂર ના પડે તેવો ટેસ્ટી બને. તો જેમના માટે આપણે નાની સાઇઝમાં કેરી 1 નંગ લીધી છે. મોટી કેરી હોય તો તમારે અડધી લેવાની છે. હવે તેને છાલ સાથે જ માત્ર તેના બીજ કાઢી આ રીતે ખમણવાનું છે. ગાઈસ, કેરીથી આપણા ગુંદાની ચિકાસ ફટાફટ તો નીકળશે, પણ સંભારાનો સ્વાદ 2 ગણો વધી જશે. એન્ડ સાથે સાથે કેરીના કારણે આપણે સંભારાને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશું, કારણ કે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તો આ રીતે કેરીનું ખમણ તૈયાર થઈ ગયું છે. હવે સ્વાદ માટે મરચાના ટુકડા આ રીતે ચિપ્સના ફોર્મમાં 2 નંગ લીધા છે. થોડી તીખાશ હોય તેવા લીધા છે, જેથી સંભારામાં સ્વાદ પણ આવે અને સંભારાની સેલ્ફ લાઈફ પણ વધી જાય. હવે આપણે અહીંયા તૈયાર કરીશું સંભારો. તો જેમના માટે 4-5 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. અહીંયા એકદમ ઓછું તેલ પણ લઈ શકો, થોડું વધારે પણ લઈ શકો, પણ આપણે અડધો કિલો જેટલા ગુંદા છે તો આટલું તેલ તો જોશે જ. હવે તેમાં રાઈ મિક્સ કરી અને પછી મરચાના ટુકડા અને પછી ગુંદાના ટુકડા આ રીતે મિક્સ કરી દઈશું. ફટાફટ ઢાંકી દઈશું જેથી ઉડે નહીં. હવે અહીંયા માત્ર ને માત્ર અડધી નાની ચમચી જેટલું જ નમક ઉમેરીશું, તો પણ આપણો સંભારો છે ચિકાસ વગરનો થશે, જેનું કારણ હું તમને આગળ બતાવીશ. જનરલી ગુંદાના સંભારામાં નમકનું પ્રમાણ થોડું વધારે રાખવું પડે છે, કારણ કે ગુંદામાં રહેલી ચિકાસ નહીં તો નીકળતી નથી. પણ અહીંયા ગુંદાની ચિકાસ ઓછા નમકથી પણ નીકળી જશે, જેનું કારણ છે આપણે આ ઉમેરેલી કેરીનું છીણ. કેરીનું છીણ ટેસ્ટ તો આપશે જ, સાથે ખટાશના કારણે ચિકાસ પણ દૂર થશે અને લાંબા સમય સુધી સંભારો પ્રિઝર્વ પણ રહેશે. તો તેને પણ મિક્સ કરી હવે સંભારો એકદમ સોફ્ટ થાય, સંભારાના ટુકડા 2 થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું ધીમા ગેસની ફ્લેમ પર. ત્યાં સુધીમાં એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. તો જેમના માટે 1 ચમચી મેથીના કુરિયા, 1 ચમચી રાઈના કુરિયા, 1/4 ટીસ્પૂન જેટલું નમક, સાથે 2 ચપટી જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી, જો કે હોય તો ઉમેરજો, નહીં તો ઓપ્શનલ છે. આ રીતે બધું જ મિક્સ કરી દઈશું તો આપણો સિક્રેટ મસાલો તૈયાર થઈ જશે. ગાઈઝ, આ મસાલાથી શાકની જરૂર ના પડે ને તેવો સ્વાદિષ્ટ આપણો સંભારો તૈયાર થશે. હવે 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ઓલમોસ્ટ આપણો સંભારો સોફ્ટ થઈ જ ગયો હશે. તેમ છતાં એકવાર આપણે આ રીતે ચેક પણ કરી લેવાનું. એ ચપ્પુથી જોઈએ ને તો પણ એ 2 ભાગ થઈ જાય છે. તો હવે આપણે એકદમ સરસ મજાનું ટેસ્ટ આપવા માટે 2 ચમચી જેટલો ચણાનો લોટ મિક્સ કરીશું. ચણાના લોટના કારણે આપણો સંભારો છે તે લાંબા સમય સુધી સ્ટોર કરવો હોય તો પણ તેમાં પાણી ના થાય, મોઇશ્ચર ના થાય, તેનું કામ તો કરશે જ, પણ સંભારાનો સ્વાદ 2 ગણો વધારી દેશે. તો આ રીતે ચલાવશું તો લોટ પણ શેકાઈ જશે અને ગુંદા સાથે મિક્સ પણ થઈ જશે. હવે આપણે તૈયાર કરેલો જે મસાલો છે તે પણ મિક્સ કરી દઈશું. આ જે મસાલો છે સંભારાનો સ્વાદ 2 ગણો વધારી દેશે અને સંભારાને પ્રિઝર્વેટિવનું કામ પણ કરશે.
તો આ સંભારો 10 દિવસ ખરાબ નથી થવાનો, કારણ કે કેરી ઉમેરેલી છે જે પ્રિઝર્વેટિવનું કામ કરે છે, સાથે ચણાનો લોટ જે બિલકુલ મોઇશ્ચર નહીં થવા દે, અને ઉમેરેલો સિક્રેટ મસાલો જે આપણા ગુંદાના સંભારાનો સ્વાદ વધારશે. બસ હવે મિક્સ કરી માત્ર 1 મિનિટ થવા દેશું. એક મિનિટ પછી આપણો સંભારો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે સર્વ કરવા માટે. તો આપણે આ સંભારાને એકદમ ઠંડો કરવાનો છે, અને ઠંડો થઈ ગયા બાદ કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી તમે ફ્રીઝમાં રાખી 10 દિવસ સુધી આ સંભારાને ખાઈ શકશો, બિલકુલ ખરાબ નહીં થાય. તો આજની મારી આ સંભારાની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.